દયાળુ સરસ થાળ છે. આપણો થાળ રોજે રોજ આમ સરસ સરસ નવો નવો સરસ થાળ છે. આજે પણ પ્રભુ થાળમાં છે ને જુઓ કારેલા રાજગરાનો લોટ ભરી સરસ કારેલા બનાવ્યા છે અને દૂધીનું શાક છે થોડુંક, અને આ ભાખરીનો લોટ પાણી વગર હમણાં બાંધી છે, એમાં દૂધી નાખી લોટ બાંધી દીધો છે. સફરજન પણ આમ એકદમ તાજું હોય ને ઝાડું ઉતારે એવું સફરજન છે સરસ. હા, દહીં ને છાશમાં તો કંઈ કહેવાનું આવતું નથી. તમે જમો મહારાજ, ખૂબ ખૂબ જમજો. રોજે રોજે અમે તમને એટલી જ પ્રાર્થના કરી, તમે ખૂબ જમો, ખૂબ જમો, ખૂબ જમો. અને ભક્તિ માતા, હા એ જોવે ને, હા કોઈ ભગત હારા મળી ગયા, બહુ જમાડ્યું છે, બહુ જમાડ્યું. ત્યારે ભક્તિ માતા કહે છે, હા હા હા. સુવાસીની બાઈ પણ બોલશે, હા શું ઘનશ્યામભાઈ કોણ ભગત મળ્યા તમને જમાડવામાં, કે એ એમ કહે છે. આપણે જવું છે 6 અને 7 તારીખે, 7 નહીં 10 તારીખે બપોરનો થાળ આપણે છપૈયામાં જમવાનો છે. જો 10 તારીખનો બપોરનો થાળ આપણે છપૈયામાં જમવાનો છે. ત્યારે ભક્તિ માતા સુવાસીનભાઈ બધા એમ કહે છે કે કોણ ભગત મળી ગયા, હા એમ કહે છે. જોજો.